કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 27। નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી। તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 27 કે જે કોઈ બાળક અથવા તો અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિથી અને શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્યની જોગવાઈ કરે છે, જેની અંદર 12 વર્ષથી ઓછી વયના અથવા તો અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા તેના કાયદેસરનો હવાલો ધરાવતી બીજી વ્યક્તિએ કરેલા કોઈ કૃત્યથી અથવા તો તેમની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલા કોઈ કૃત્યથી તેને જે હાનિ થાય અથવા તેને જે હાનિ પહોંચાડવાનો તે કૃત્ય કરનારનો ઈરાદો હોય તેવી અથવા તેને જે હાનિ થવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર જાણતો હોય તેવી હાનિને કારણે તે કૃત્ય ગુનો નથી, પરંતુ આની અંદર જોગવાઈ કરવામાં આવી છે અને અમુક અપવાદ લાગુ પડશે નહીં, જેવા કે ઈરાદાપૂર્વક નિપજાવવાના કૃત્યને અથવા તો મૃત્યુ નિપજાવવાની કોશિશને, બીજી જેનાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય અને જે કૃત્ય મૃત્યુ અથવા તો મહાવ્યથા થતી અટકાવવા અથવા તો ગંભીર રોગ અથવા તો અશક્તતા દૂર કરવાના હેતુ સિવાય બીજા હેતુ માટે કરવામાં આવે તેને, અથવા મૃત્યુ મહાવ્યથા અટકાવવા કોઈ ગંભીર રોગ અથવા તો અશક્તતા દૂર કરવાના હેતુ માટે હોય તે સિવાય સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવાને અથવા તેમ કરવાની કોશિશને, જે ગુનો કરવાને તે લાગુ પડતો ન હોય તેવા કોઈ પણ ગુનાના દુષ્પ્રેષણ અને જે ગુનો કરવાને તે લાગુ પડતો ન હોય તેવા કોઈ પણ ગુનાના દુષ્પ્રેરણને તે લાગુ પડશે નહીં। જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ઓપરેશનથી પોતાના બાળકનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનું જાણવા છતાં તેનું મૃત્યુ નિપજાવવાના ઈરાદા વિના શુદ્ધ બુદ્ધિથી તે બાળકની સંમતિ વિના એક સર્જન પાસે પથરી કઢાવવા માટે તેના ઉપર ઓપરેશન કરાવે છે, અપવાદમાં આવી જાય છે, કેમ કે તેનો ઈરાદો પોતાના બાળકને રોગ મટાડવાનો હતો। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।